વડોદરામાં ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। શ્રીજીની યાત્રા દરમિયાન મૂર્તિ પર ઈંડા ફેંકવાની ઘટના બની હતી। પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને 24 કલાકમાં જ 3 આરોપીની ધરપકડ કરી। ઈંડા ફેંકનાર આરોપીનું પોલીસે रिकंस्ट्रक्शन કર્યું છે। अक्यूज को अरेस्ट किया गया है, उनकी पूछताछ की गई। आज उन्होंने जो भी बताया अपने स्टेटमेंट में, उस स्टेटमेंट के ऊपर क्राइम का रिकंस्ट्रक्शन किया गया। तो समाचार आगळ वडोदराथी सामे આવી રહ્યા છે। વડોદરામાં ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। શ્રીજીની યાત્રા દરમિયાન મૂર્તિ પર ઈંડા ફેંકવાની ઘટના બની હતી। જે પ્રકારે વિડીયો સામે આવ્યા હતા કે જ્યાં રાત્રિના સમયે ગણપતિ દાદાની મૂર્તિ લઈ જવામાં આવતી હતી, તે દરમિયાન કોઈ અસામાજિક તત્વો દ્વારા બાપાની મૂર્તિ પર ઈંડા ફેંકવાના પ્રયત્નો કર્યા હતા અને ઈંડાઓ કે જે પડ્યા હતા, ઈંડા ફેંકનાર આરોપી કે જેને શોધવા માટે થઈ અને પોલીસે પણ ચક્રો ગતિમાન કર્યા હતા। જે કહી શકાય કે જે ગણપતિ દાદાને લઈને આવતા હતા તે લોકો સીધા જ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। તેમના દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી। પોલીસે તપાસના આધારને લઈ અલગ અલગ ટીમો બનાવી હતી। ટીમોને લઈ સતત તપાસ હાથ ધરી હતી। તે તપાસ દરમિયાન એમને જાણ થાય છે કે અહીંયા આ વ્યક્તિ છે અને તેમના દ્વારા આ ઈંડા ફેંકવાનું જે કૃત્ય છે તે કરવામાં આવ્યું હતું। તે બાદ ઈંડા ફેંકનાર આરોપીનું પોલીસે रिकंस्ट्रक्शन કર્યું છે અને रिकंस्ट्रक्शन કરી એમનો વરઘોડો કાઢવામાં આવ્યો છે। પાણી ગેટ માંડવી રોડ પર આ ઘટના બની હતી। ઘટના બાદ શહેરમાં તણાવપૂર્ણ જે સ્થિતિ જે છે તે સ્થિતિ સર્જાઈ હતી। ઘટના બાદ પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં પણ આવ્યું હતું। પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને 24 કલાકમાં જ 3 આરોપીની ધરપકડ કરી। ઈંડા ફેંકવાની આખી ઘટનાનું रिकंस्ट्रक्शन કરાવ્યું। સુફિયાન ઉર્ફે ગામા સલીમ મંસૂરી, શાહવાજ ઉર્ફે બડબડ મોહમ્મદ ઇરશાદ કુરેશી, આ બંને લોકોના વરઘોડા કાઢવામાં આવ્યા છે। જે પ્રકારે તમે જુઓ કે આ મુખ્ય એ બે લોકો છે કે જેણે ગણપતિ દાદાની મૂર્તિ પર ઈંડા ફેંકવાની ઘટનાને અંજામ આપ્યો હતો અને આ બંને વ્યક્તિના વરઘોડો કાઢવામાં આવી રહ્યો છે। સાથે જ કેટલીક પબ્લિક લોકો આ વરઘોડાને જોવા માટે આવ્યા હતા અને સાથે જ પોલીસની કામગીરીને પણ વખાણી રહ્યા છે। જે પ્રકારે હાથમાં દોરડા બાંધી અને પોલીસ કે જે જગ્યાએ આખી આ ઘટના બની હતી ત્યાં આરોપીઓને લઈ આવે છે। ચાલવામાં તકલીફ પડે છે, સ્વાભાવિકપણે કે એકવાર દંડો પડે એટલે બધું જ યાદ આવી જાય, એ પ્રકારની ઘટના અત્યારે વડોદરામાં જોવા મળી રહી છે। ને જ્યારે તમે જોઈ શકો છો કે रिकंस्ट्रक्शनની ઘટના દરમિયાન બહોળી સંખ્યામાં જે લોકો છે તે ત્યાં જોવા મળ્યા હતા। સાથે જ બાલ્કનીમાંથી લોકો પોલીસની કામગીરીને વખાણ કરી રહ્યા હતા, કારણ કે 24 કલાકમાં જ પોલીસે આરોપીઓ જે છે તેને શોધી કાઢ્યા હતા અને रिकंस्ट्रक्शन એમનું હાથ ધરવામાં આવ્યું હતું। સાથે જ આગળ વાત કરીએ તો બંને લોકોના વરઘોડા કાઢ્યા બાદ तपास हाथ धरवामां आवी हती। हाथमां दोरड़ा बांधीने पोलीसे घटना स्थळे लईने पहोंची हती। समग्र घटनानुं पोलीसे रिकंस्ट्रक्शन पण कर्युं, परंतु सौथी मोटी वात अने सौथी मोटो खुलासो ए थयो के आरोपीओ कट्टर मानसिकता धरावता होवानो खुलासो थयो छे। अनेक वांधाजनक विडियो फोटा एमणे पोताना सोशल मीडिया पर पोस्ट कर्या हता। साइबर क्राइम पोलीसे समग्र मामले तपास हाथ धरी अने आगळनी कार्यवाही हाथ धरी छे। अक्यूज को अरेस्ट किया गया है, उनकी पूछताछ की गई। आज उन्होंने जो भी बताया अपने स्टेटमेंट में, उस स्टेटमेंट के ऊपर क्राइम का रिकंस्ट्रक्शन किया गया, उसका पंचनामा किया गया और फर्दर उनका इन्वेस्टिगेशन अभी अंडरवे है। उनकी फर्दर तपास चालू है। उनके जो अदर विटनेसेस है उनकी तपास चालू है और डिटेल इन्वेस्टिगेशन करके हम आगे की कार्रवाई करेंगे। सर ये ईंडे जो फेंके हैं गणपति की मूर्ति पर, वो ईंडे कहाँ से लेकर आए थे? पहले से क्या उन्होंने तय किया था कि इस समय पे ईंडे फेंकना है? इन्वेस्टिगेशन अभी चल रहा है और फर्दर इन्वेस्टिगेशन डिटेल में होगा, इसके बाद हम जान पाएंगे। सोशल मीडिया पे कुछ ना कुछ ये लोग जो समुदाय के लोग एक दूसरे से संघर्ष करें, इस तरह की पोस्ट करते थे, उसके बारे में क्या जानते हैं? जो अक्यूज है उनके सोशल मीडिया का भी इन्वेस्टिगेशन पैरेलल चल रहा है। सारी बातें, सभी इनके जो आयाम है, जो भी अक्यूज है उनके सारी बातें, उनके सारे आयाम, उनके सारे कॉन्टेक्स्ट, उनकी इंटेंशन, पूरी बातों पे डिटेल थरो इन्वेस्टिगेशन चल रहा है। पूरा इन्वेस्टिगेशन होने के बाद हम आपको
डिटेल में इंफॉर्मेशन दे पाएंगे। सर पुलिस जिस हिसाब से इनको कोर्ट में प्रोड्यूस भी करेगी आज, तो कितने दिन के रिमांड करना? इन्वेस्टिगेशन के लिए जो ज़रूरी है वो सब हम कार्यवाही करेंगे। रिमांड की जो भी इन्वेस्टिगेशन के लिए ज़रूरी है वो सब हम कार्यवाही करेंगे। सर ये जो अपराधी है वो कोई गैंग के साथ जुड़े हुए ऐसा कुछ सामने है? फॉर नाउ इन्वेस्टिगेशन हमारा चल रहा है। हम इस दिशा में भी तपास कर रहे हैं। उनका जो भी कॉन्टैक्ट्स है, उनके इंटेंशंस है, कोई गैंग है या नहीं है, उस सभी आयामों पे इन्वेस्टिगेशन अंडरवे है। इन्वेस्टिगेशन के बाद, डिटेल इन्वेस्टिगेशन के बाद हम आपको बता पाएंगे। और कोई इसके साथ जुड़ा है साजिश? फॉर नाउ इन्वेस्टिगेशन अभी हमारा चल रहा है, तहकीकात चल रही है, स्टेटमेंट्स हम ले रहे हैं विटनेसेस के, उसके बाद हम डिटेल आपको बता पाएंगे। તો જે પ્રમાણે 24 કલાકમાં જ પોલીસે 3 આરોપીની ધરપકડ કરી અને રિકન્સ્ટ્રક્શન કર્યું છે। ઈંડા ફેંકવાની આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। તો બીજી તરફ સૌથી મોટો ખુલાસો એ થયો છે કે માનસિક કટ્ટરતા ધરાવતા લોકો હતા, તેમને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એ પોસ્ટ અનેક એવી કરવામાં આવી હતી જેનાથી ખૂબ મોટો વિવાદ ઊભો થઈ શકે તેવી સંભાવના હતી। જે પ્રકારે આપણે આ દ્રશ્યો બતાવી રહ્યા છે તેની અંદર પોલીસે બંનેના હાથમાં દોરડા બાંધી અને એ નિવેદનો નોંધ્યા છે। ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે, બંનેના હાથ જોડેલા છે, પરંતુ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કે આ પ્રકારની ઘટનાને અંજામ જ્યારે દે છે ત્યારે આ લોકોમાં એ ડર કેમ નથી હોતો કે આ પ્રકારનો વરઘોડો આપણો નીકળશે એક દિવસ, પરંતુ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા એ પોલીસ જે છે તે કટિબદ્ધ ક્યારેક જોવા મળતી હોય છે। ને જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં વડોદરા પોલીસે 24 કલાકની પહેલા જ જે ઈંડા ફેંકનાર વ્યક્તિઓ હતા તેમની ધરપકડ કરી એમને ત્યાં મુર્ગા બનાવ્યા હતા, એમનો વરઘોડો કાઢવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં લોકો આખી ઘટના જે બની તેને લઈને એ આરોપીઓને જોવા માટે ત્યાં આવ્યા હતા। વડોદરામાં એ ધાર્મિક લાગણી દુભાય તે પ્રકારનો પ્રયાસ કરનાર બંને જે 3 આરોપીઓ છે તેમની ધરપકડ કરીને હવે કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે।